તપેલી હરખી ઉટકતી નથી. આમ તો જો આ પાણી ગારવાના ગયણામાં ચા ગારે છે. ખબર જ નથી પડતી કોણ જાણે ક્યાંથી આવ્યા છે. આવો એ ભગવાન, આવો આવો, તમારે હાટું જો ચા બનાવું. હા બીજું કઈ? સા પણ હા, અહીંયા પૈસા મૂકો તો ચા મળે. એટલે તમે ધંધો ચાલુ કર્યો ચાલુ? આ તે કરવો જ પડે ને. બાકી રાખો ને. ના ના, 5 રૂપિયા પછી બાકી કઈ નહીં હાલે. તને કઈ ખબર નથી પડતી? હવારના પોરમાં મારે ઉઠીને બધાયના ચા મૂકવાના. અને આ ગયણી એમની આ તું આવું ચા બનાવીને ગયા રાતનો, આ રાતની ગયણી જે આમ નામ પડી છે. આ અંદર જીવડા રખડે ઉકે આમાં એ જીવડું નથી દેખાતું, હરામ કઈ દેખાતું હોય. આ તે કઈ તાર હાટું ઊભું ન હોય. ફાકા જ મારો, કાઈક તો કોક દી સાચું બોલો. હા, હું ક્યાં કોઈ દી સાચું બોલું છું? સાચું તો તું જ બોલસ બધું. એમની તને કઈ કોઈ ઘરમાં શીખડાયું નથી કે કોકના ઘરે જાય કે આપણે બહાર ગયા હોય તો હું કરવાનું? ના રે ના, મને કોઈ નથી શીખડાયું. હા, તમને શીખડાયું ને પછી મારે શું શીખવાની જરૂર છે? હા, તો તારું કામ આવશે, મને મારું કામ આવશે. હવ ને હવનું કામ આવે. અને આ તારું નથી શીખેલું બધું મને નડે છે એટલે. લે, હું તમારા સ્થાન ક્યાં આવું છું? કોઈ દી આડી આવી? આ આડી નતે શું છે આ બધું? આમ જો તો ખરી, આ બધું તપેલી બપેલી ચા બા બધું એમને પડ્યું છે. રાતનું માણસ ખાઈને ઊભા થાય ને તો આમ કઈક મુકાય આડા આવડું. એમ નહીં, તમારે ક્યાં બે હાથ નથી દીધા ભગવાન? ઈ જ દીધા છે ને ઈ જ કરું છું ને. હું જ કરું છું બધું. આ તે કરી લેવાય કે દુબળા નહીં પડી જાવ. આ વાટકો અને હું તો જો આ ચા લઈ અને આ હાઈલી. એમને આ દૂધ ને ચાખા ને તમે લઈ આવ્યા હંધુય? તો કોણ લઈ આવ્યું? આ લઈ આવ્યું કોણ? ઈ મને કે ને. એમ નહીં, તમારા ઓલા પિયર વાળા પૈસા દઈ જાય એમાંથી લઈ આવ્યા તમે? એમાંથી બધું મૂકો ને, ભાખરી બનાવી છે ઈ બધું મૂકો. આ હવારના તમે બે ખડભડ ખડભડ કરો છો તો હજી ભાખરી નથી બનાવી? ઓહોહો, હવે તો મને કેવડો પગાર મળે છે ભાખરી ચા બધું બનાવવાનો. આ નોકરાણી સમજો છો તમે બધાય? અમે ક્યાં તમને નોકરાણી કીધા? આ હવારમાં ઉઠ્યા હતા તમે, એક જ વેલા ઉઠો હો ને તો અમારે કહેવાની ફરજ આવે ને. અમને એમ કે બધું કામ થઈ ગયું હોય છે. આ વેલી ઉઠવું એટલે ગુનો ને. કાલથી હવે હુંય મોડી ઉઠતી જઈશ. મારે છે ને વેલું ઉઠવું જ નથી. વેલા ઉઠી તો કામ વાળાને જેમ કામ કરવા પડે ને. કાલથી તમે બે જણ્યું અને કઈક કામ કરો, આપણે ત્રણેયને વારા કરી. આજે હું વેલી ઉઠી, કાલ તારે ઉઠવાનું, તારે બધાનો નાસ્તો અને પરમદી. મને બહુ ટાઈટ લાગે, હું ન ઉઠું. આ જો એટલે તો આખી બેન કપડા પહેરું છું. આ તો મને ટાઈટ લાગે છે. હું સાલ જો હજી ટીંગાડી ગેસ આગળ ઊભી રહી ને એટલે હવે કાલથી હું નથી ઉઠવાની. બરાબર? મજા આવે. આ ઘરમાં પેલા તમે આવ્યા છો તો પેલી ફરજ તમારી આવે, બીજા તમે આવ્યા છો બીજી ફરજ તમારી આવે. આ હું તો નાની વહુ છું તો ત્રીજી ફરજ તારી આવે. ઉભા રહ્યો, પેલી ફરજ આની આવે ને તો ઈ તો પૂરી થવા દે પેલા, પછી મારો વારો આવે ને. હા, મારે તો અહીંયા 5-7 વર્ષ થઈ ગયા એટલે મારી ફરજ પૂરી. આપણે 5 વર્ષે સરકાર બદલે ને એમ આપણે બદલાય. મારે 6 વર્ષ થઈ ગયા. અમુક દાયકો હોય, 10 વર્ષનો દાયકો હોય. એ સરકાર 5 વર્ષે બદલે એટલી મને ખબર હે. ઈ તો બીજી વખત ચૂકાય ને તો. ચા બહુ સારી હતી હો. એ તારો ડોહો મેં ઓલા હાટુ બનાવી છે. અરે એઠો વાટકો છે પીવી? લે લે, ઓલા હાટુ ચા છે. એઠો વાટકો પી લે. ખાલી દીકરી છે. હાવ એટલે હાવ જોડ જેવા હો ભાભી. એટલે તારા હાટુ આઈ બનાવી રાખ્યું છે. કોક હાટુ તો રાખ ભિખારણ ને જેમ મહિની ખાવા. એઠા વાટકો ચાતી પછી થપેલી માં ઠલવી દીધી. અર 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 અર. તારા જેવા થઈ જાય બધાય. જતી છે રાઈ. એક મિનિટ આ તમે આમ નહીં, આ રહોડું સાફ નથી કરતા? આમ તો જો કેટલી ગંદકી છે અહીંયા. ઊભી રે, રહોડું સાફ થાય હો હમણાં. આલે આલે, આ પકડ વારવા મે. એટલે ના, એટલે હું મારું નથી કહેતી. આ તમે કયું ના ચા બનાવો છો તો આ પેલા સાફ કરે ને પછી ચા બનાવાય ને. તમને એમાં ચા ભાવે હે કેમ પેલા તો ઈ ન સમજાય. એ દોઢી હજી આઈડી આવે છો આ ઘરમાં? હાવેણે ઉપાડીને વારવા માંય. આ નોકર સાકર નથી રાખ્યા કાઈ? જો મેં પેલા જ કીધું તું હું મારો ઓરડો જ સાફ કરીશ. હા, બહારનું કામ મને ન ફાવે. બહારનું કામ મને ન ફાવે. તમે આ બહારનું કામ કોણ કરતા હતા? આ તમે બે મોટા ભાભી તો છો, પછી હું કામ કરું સારું લાગે? હા, સારું લાગે ને, બહુ સારું લાગે. આ જો ગામમાં વખાણ થાય તું કામ કર ને તો. આથી તમે બે બહુ વખાણ કર્યા આખા ગામમાં. તમારા આમ જો બે વાત સાંભળી લ્યો, તારે ને મારે છે ને કઈ લેવા દેવા નહીં. તારે જે કઈ કેવું હોય ને એ તાર હાહુ ને કેસે. હ ને મને જો માથું બહુ દુખે છે, હું જાઉં છું આમ આરામ કરવા. હા તો હવે એ હા આવી હું ઈ સાવ એ આવી હા બટા. હા, આ હેનો ધડિયાળો હાલે હવારમાં 7 વાગ્યામાં. તમને તો ખબર જ છે ને બાપુ, આ દી ઉગે ને એટલે એક જ મગજમારી આપણા ઘરમાં હોય. કોને ખબર ક્યાંથી લઈ આવ્યા છો? આ સમજ્યું છે ને ભેગ્યું થાય નહીં કે મગજમારી થાય નહીં. તારી માં ને આ રૂપાવો અને તારી બાયુ
એક થી એક સળિયાતી હો. હાહુ દી ઉકે ને હામાં શીગડા માંડે છો. ઈ તો વાત છે. આ ગામની બહાર આખલા નહીં બાંધતા હોય ને એટલે જ ઘરની અંદર મારી માં ને મારી ઘરવાળી ને આ ભાભી બાધેશ. હવે શું કરવું? આ નહીં સમજે, નોખ્યું પાડવી જ પડશે. હા, વિક્રમની માં સા બન્યું હોય એટલે આઈની. હું સાવળી નો હોય? આ તમારી ઓલી કુતરી રેવા દે, મોઢામાં નાખીને પી ગઈ બધો ચા. ઊંઘી રેની તું, નકર ન્યાથી બે દોડીને પાછું અહીંયા આવશે. અને તું શું બોલે છે? આખલા? આ તારી માં આખલા લાગે છે ને? તારી બાયડીને સમજાવ પેલા. આ કોણ જાણે ક્યાંથી લઈ આવ્યા છો? અને આ ઓલા નનકડાની વહુ તો હાવ એમાં તો કઈ મગજ જેવું છે જ નહીં. અરે પણ તમે ન્યા બાજતા અમારી વાત સાંભળી લ્યો. વાહ, બાકી મારે કાન એક કાન બે કાન નથી, મારે 8-8 10-10 કાન છે. ઘરમાં બધાય માણા ઉપર મારા કાન ફરતા હોય. તું ટાઢી પડ અને સાંભળ. જો તું છે ને સૌથી મોટી છો, તારે થોડું સમજવું પડે. આ તો પછી સમજીને આ બે જણ્યું તો મને દબાવે છે. કેવા લે અત્યારે કેવા વાતું તો જો કરે, ભાગલા પાડે છે કે તમારે 10 વર્ષ સુધી ઢેડા કરવાના. આની બાયડી તો ભાઈ જામસાબની દીકરી. એ કે હું તો કઈ કરીશ જ નહીં, મારો જ ઓયડો વારી. હા, તો આ બધું કોણ કરશે? ક્યાંથી આવ્યું? તો નહીં રહેવાનું, એનો ઓયડો કાઢીને બહાર નાખી દો, ખબર પડે એ નહીં. અરે એમ તો આપણે બધું હમણાં માળો વીખી નાખીએ ને તો દુનિયા રાજી થાય. તું સમજ મારી વાત. આ તો પણ ગાંડી સમજે છે. હા, હું શું કે હું શું? અને ઓલીની જેઠાણી કોઈ જાતની કદર જ નહીં ને. અને ઈ તો વાંદરી જમાઈથી વાંદમાંથી ઉલળ જ કરતી હોય. એને તો એનો ભાઈડો કઈ નથી કહેતો, મારે કઈ નહીં કહેવાનું, તમારે તો હાવ કઈ નહીં કહેવાનું. અરે પણ બા એક વાત સાંભળો તો ખરા મારી. નથી સાંભળવું મારે કાંઈ તારું. બધાય તમે મને કેવા આવો છો? એક તો કામ મારે કરવાનું, સાંભળવાનું મારે. અરે પણ ઘરના વડીલ છો, તમને નો એટલે હું વડીલ હોય તો શું કરવાનું? ગુનો મારો વડીલ હોય એટલે. આ છે ને બેટા, મારી માં એટલે તારી દાદી માં, હા, જયારે ઈ જીવતી હતી ને તો ઈ તારી માં જો આમ સૂપ સાપ બેહતી ગાય જેવી થઈ. આ તો હવે તો મારા ને સિંગડા ગાય જેવા હતા તી. મારી માં ધામમાં ગઈ અને તારી માને મોકળો પટ મળી ગયો. હા, લગામ છૂટી ગઈ, બીજું કાંઈ નથી. હા, એને મારી ઉપર હાથ મૂકીને ગયા છે અને એનું બધું હોપીને ગયા છે કે તું ધ્યાન રાખજે. અરે પણ ધ્યાન તો શાંતિથી રખાય ને, આમ ઉદાન થઈને થોડું રાખવાનું હોય. એમ નહીં. એટલે હવે મને તમે બે જણા ઈ સમજાવો કે તમને બધો વાંક મારો જ લાગે છે ને? તારી બાયડીનો કે ઓલીનો કે રૂપલીનો? અરે વાક તમારો નથી લાગતો. કહેવાનો અર્થ એટલો છે કે તમે આ ઘરના મોભી છો, વડીલ છો, ઈ તમારા કરતા નાન્યું છે તો તમારે એને સમજાવવી જોઈએ એ પ્રેમથી. તો તારે નથી સમજાવતું કે તમે નાની છો, મોટાનું કઈક કદર કરો, કઈક એને છે ને એની ઇજ્જત આબરૂ જેવું રાખો. આ તો કાંઈ નહીં. મને સમજાવો બધું. અને સા કરો માં પીવું હોય તો હોની હવે છે ને તપેલીમાં કરીને પી લેજો. હે રામ, મારે કઈ કરવું જ નથી કોઈ. ખાઈ ઘડી હું છે ને વહુ ને કહું, આ બટા કેસર વહુ એક રકેબી સાજો ને. એ આ મારી હાહુની ઊભા છે, તી એને કયો ને. આ મને હું ચીધો છો? જાઓ હજી ની વાત છે. વહુ વાળી ખાતા બહેન થાવ ને હવે શાંતિથી. આ મારા સિવાય કોઈ કામ નહીં આવે. એકેયમાં પોણીવી નથી. તમને એમ હતું કે મારી વાળી તમને દે એમ. વાત તો એ માલ લે. કઈ સી તને એનામાં તો હાવ સાટો જ નથી. આ તું છે ને માંગ જા, તને દે તો. તું સા વગર નો બેઠો તો છો. હું હવે શું કરું? એક કામ કરી, આપણે છે ને વાડીએ જઈ ને તો ત્યાં આપણે ઓલો મંગાળો કર્યો છે ને, હા. ત્રણ પાણા મૂકીને હાચે ઉકાળીને પી લેવું. અહીંયા આપણે લોહી ઉકાળા નથી કરવા. હાલ. હું છે પણ હવે કામ માથે ઓઢીને અહીંયા ઊભી છો, લાકડા હરખા કરવા મોકલી છે મેં તને. હા હવે સમજાઈ ગયું. આ કોક બીજી બાઈ ઘૂમતો ટાણીને ઊભી હોય તો એને આમ હેઠે કરીને આમ જોવો કે નહીં? તો જોવું જ પડે ને. મારા ઘરમાં મને એમ કે અજાણી બાઈ કોની આવી એમ. શરમ કરો. હા, એવડી ઉંમર થઈ પણ કોઈ દી છે ને બુદ્ધિનો સાટો જ ન આવ્યો. શરમ- અહીંયા હું કરવા આવી હોય? લાકડા લેવા આવી તો હોય. લાકડા હરખા કરીને આયા કમરમાં નેપકિન ખોસીને આવી, ઘડીએ હાથ લોહવા. ઉભા રહ્યો બતાવું. એને અહીંયા જીવડા છે, પેલા તો એને ઉડાડવા પડે. એ તડ્ડો, તને શરમ આવવી જોઈએ. આ ઘરમાં હવાર માં શું માંડ્યું છે? આવું એ બધું હોય. હું માંડું? અરે બાધો શું કરવાનું હવારમાં? ઉભા રહ્યો. હા બોલો, હું માંડું? અરે બાધો શું કરવાનું એમ કહો. કા તમારે શું લેવા દેવા? કેમ મારે શું લેવા દે? આ ઘર આપણું છે બધાનું, હૈયારું. તો બાંધવાનું હોય. હૈયારું છે. હા, આ તો ઈ તો મને ખબર છે, એમાં કઈ નવી નવાઈની વાત નથી. તો પણ ઘરા હું વેસો છો બધાય. પણ તમે તમારા કામમાં ધ્યાન રાખો ને. હવે આયા બાયુની પંચાયતમાં પડ્યા હોય, અમે પૂછવા આવીએ કે તમે બાઈને શું કરો? અરે આ બાજુ વાળો ભવન કાકો છે ને, એ કહેતો છો મને કે આ તમારા ઘરમાં બાયું હું કામ બાંધે એમ. તો દઈ દેવાય જવાબ એને. કઈ તમે તમારું ઘર સંભાળીને બેહો ને, કોકના ઘરની ચોવટ કરીને આવો. ચોવટ કરે જ તે. આપણા ઘરમાં એવું હોય ને એટલે બાજુ વાળા ચોવટ કરવા આવે. બેહો ને સાનું મને આવે. હાથ લાંબા ટૂંકા કરીમાં.
હાથ કાપી નાખીશ હો, મારી સામે હાથ લાંબો કર્યો ને તો લે લે કપી નાખ ખબર પડે રાખો ને લે લે યા આ તું તો બુદ્ધિ વગરની છો આવ શેત રેવડ રાખો, પગ રાખો, હાથ રાખો, લાવો સ્યારે સાથ એક કામ કર તારી જીભડી પકડી રાખી લે ન્યા કવાડો મારું મારે નથી કાપી, આ તો તમને અરગ છે, તમે કીધું કાપી નાખું તો લાવો. મારે કઈ કાપ્યા જેવું ને તારી જીભડી છે કવાડે કાપ્યા જેવી આ શરીરના છે ને એક એવડા કટકા કરીને વેસી નાખ્યો. હા મન લાગે ઓલા હમાસરમાં જોઈ લીધું લાગે ઓલા ટીપડામાં ભરી દીધો જીભડી બંધ રાખવીશ ને તો દે એક હમણાં ઉપાડી ઈનો ઈ મૂકું વહા વસાડે બવડા ફાડી નાખું અલ્યો દ્યો ઈ તો છે ને મારા બાપુએ મને એવું શીખવાડ્યું નથી ને એટલે બાકી ઠોકું એક બોઈલે જ છો હો, બાકી કઈ ત્રેવડ નથી. એના કરતા બેહો ને સાનું મને હમણાં ઉતારી પાડીને ગામ આખું સાંભળશે. ઈ તો ખબર જ છે તમે ઉતારી પાડવા જ આવ્યા છો હા મોટા લગન કઈરા આવે બાયડીયું ને હાસવાની ત્રેવડ નહોય તો વાંઢી ના મરતા હોય તો તારે રેવાય ને વાંઢું કા અમારે હું કામ વાંઢું, અમે તો કદાચ છે ને બીજે પૈણી જાય બાકી તમને નો આપે કોઈ. હા વાંધો નહીં સારું કર્યું બહુ મહેરબાની કરી તમારા બાપુએ અમને આપીને કામ કરી જા બીજું કામ કર હું આ કરી નાખી જા કરું તો જા કહું છું નથી કરવું જા ની તે તમે સાવ ને તમારા હાથ પગ ભાંગી ગયા છે હા જા કાંઈ કામ બામ નથી કરવાની. હું જાઉં છું મારા બેનપણીના ઘરે. આને બેનપણીઓ સિવાય કઈ દેખાતું નથી ગામમાં. નમસ્કાર કાકાજી. કાકાજી સારું કર્યું તમને તો યાદ રહેશે એટલું કે માથે ઓઢવાનું એમ ના એમાં એવું છે ને આખા ઘરમાં તમારી ઇજ્જત તો છે નહીં એટલે ભૂલાઈ જાય હો, માફ કરજો. હા માર કાકી થોડુંક વધારે જ બોલીને ન ગયા. વધારે હું બહુ ઝાઝુ બોલે છે આ ધણી સુખ ધનેડું ઈજ મને નથી ખબર પડતી. સાચી વાત છે. હા તમારા તો હાથ પગ કાપવાની વાત કરતા હતા. હવે હું હાસુ કહું ને કેસર વહુ તો એની જીભડી કાપવા જેવી છે તમારા કાકીજીની. સાચી વાત છે. હા છે ને પહેલેથી સમજવાનું હોય. હા અમારે છે ને આખા ઘરમાં એનો જ જીભડો વધી જાય એવું નથી લાગતું? આ એવું જ લાગે છે આ મોટા ભાભી કરતા એટલે કે તમારા હાહુ કરતાય મોટો જીભડો છે પણ હવે કરવું હું આ કરતા કરાઈ ગયું છે હવે કે કાઢી મુકાતી નથી ને એટલે હું છે કે ભોગવી લઈ એમ. હાવ હાસી વાત હો. પણ આ હાસુ કહું ને આખા ગામમાં ખબર છે હો કે તમારું ઘરમાં કઈ હાલતું જ નથી એમ. ખબર છે તો ખબર છે હવે અહીંયા કઈ મારે કઈ સિંહની જેમ બહાર કેવા હે તો નહીં આમ. સાચી વાત છે. પણ આ એમ નહીં શેમાંથી ભેજા મારી થઈ હતી? એ અહીંયા લાકડા હરખા કરવા મોકલી હતી ને તો અહીંયા કઈડમાં નેપકિન ખોસીને આવી એક લાકડું મૂકે અને હાથ સાફ કરે એક લાકડું મૂકે અને હાથ સાફ કરે. આથી કરવા જ પડે ને હાથે બહુ રૂડા રહ્યા ને એટલે કરવા પડે. હવે જાવ નકર જો કા બેનપણીને ઘેર ગયા તી ને તું તાળું માર્યું હવે બેહો ને સાનું મના તું અહીં હું લમણા ઝીકે હે એ કાઈ નથી. શું પ્રિય રે કાકી એમાં એવું છે ને આ તમારી જીભડી બહુ લાંબી રહી ને એટલે હું કાકા ભાઈ વખાણ કરવા આવી. મારી સીપડી એવડી તારી સીપડી એવડી ના ના હતી નહીં આ ઘરમાં આવીને કરવી પડી. આ હું હા હું આ હંધાઈ તમારી બધાની બહુ લાંબી રહી ને એટલે પછી મારી માં પાસે ગઈ ને મારી માં કે તારી લાંબી રાખજે નકર તને તો હંધાઈ વેસીને ખાઈ જાય. મેં કીધું ના રે ના એમ થોડી વેસાવ આ હંધાઈને વેસી નાખું. હા ઠીક એટલે વેસવા આવી એમ ને પણ તું અમને વેસી નહીં પેલા તું વેસાઈ જઈ જા. ઈ તો હવે હા હા ઈ તો હવે સમય જ કહે કોણ વેસો હે ને કોણ નહીં વેસો. આ દે આમ વાહ કેસર વાહ 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 હું વાહ અમને દે એક બળ્યો વોવ થાય છે વોવની સામે એટલી ઝીબડી આખો છો શરમ ન થતી કાકાજી હારા થાવ. એ હું કહું છું આ એને ખબર પડી ગઈ કે તું મારી કાંઈ આબરૂ રાખતી નથી તારે એની સામું છે ને નહીં બોલવાનું મને. એમ નહીં કેદી તમારે હતી અને કેદી છે અને કેદી રેવાની છે ઈ કયો તો આબરૂ. રૂપા આમ જો હું તને શું કહું આ તું બન બાવણે મને છે ને આ ધોકે કે લાકડે મારીને હું આમ જો એમય નહીં કરું પણ આમ બધાની સામે છે ને તારી મારી થોડીક આબરૂ રાખવાની આમ બરાબર એટલે છે ને આમ જો કોઈને ખબર ન પડે. ના ના એ તો બરાબર છે કાઈ વાંધો નહીં આજે હાંજે આપણે આની ટ્રાય કરીએ. વાંધો નહીં પણ બંધ બાવણે બધાની સામે નહીં તારે મારી આબરૂ ટ્રાય રાખવા કરવા દો ને કેવું લાગે. આ પણ બધા ખુલ્લામાં છે ને હા એટલે ટ્રાય કરું ખાલી લાગ્યું એમ તો લોઢાન કાઢ્યો છે હે મેં હું કીધું સમજી જાની તું એક બીજો મારું જોશ થી સમજતી કાં નથી તું એલી આ બધાની સામે હું તને ખીજાવ ને તો કાઈ બોલવાનું નહીં. બોલી હાડી 17 વાર બોલી મારે સામે ઊંચો અવાજ કરી બોલાસ. ખબર નથી પડતી કોના નાગલા ઉડી ગયા તારા કે મારા. તમારા મારા જ ઉડી ગયા છે. જાઓ
મારી આવે સીપડો આખવા આ રાતે ઠોકાવાના છે કા અલી કેસર હા તને ખબર નથી પડતી શેની હું શેની આ કપડાં ધોઈને આવી પણ છોકરી તો સાફ કર કેવી ગંધારી એમ નમ ભરીને વહી ગઈ છો અને આ ચપ્પલ પહેરીને આ જોડા પહેરીને કોઈ કપડાં ધોતા હશે આમ જો આખી ધૂળ ધૂળ થઈ ગઈ મારા બાપને ન્યા તું સંપલ પહેરીને જ કપડાં ધોતી ઘરમાંય સંપલ પહેરીને જ હાલતી તો પછી ન્યા જેમ રહી હોય એમ જ અહીંયા રહો ને અને બીજા નંબરમાં હા છોકરી તો ગંદી જ હોય ઈ કઈ થોડી હારી થાય પણ ઈ તો જરાક જો કે મારા કપડાં પડ્યા છે આખા ઘરના બધાયના કપડાં પડ્યા છે અને એની અંદર આવા ધૂળ વાળા એક તો કપડાં બધાય હારા હતા કઈ કરવાનું જ નહોતું ખાલી પાણી બોરવાના હતા ઈ તારાથી તો થતું નથી તો જે કરે છે એને તો હરખા કરવા દિયો આ તમે હંધાઈ હરખાઈ રહ્યો તો હંધાઈના ધોઈ નાખવાના હોય આ તમને ને આ મારા કાકીજીને ઉપાડો જેવો છે એટલે પછી તો હું તમારા હું કામ ધોઉં અને ઉપાડો કોનો એટલે તને શરમ નથી આવતી આ કોની સામે તું બોલે છે આ તારા ઘરમાં અહીંયાથી કોઈ કઈ શીખડાયું નથી તને કે કેમ બોલાય કોની યારે કેવા વર્તન કરવાના હા બસ હો મારા બાપુએ પહેલા જ કીધું તું કે ભાઈ મારી છોકરીને કાંઈ આવડતું નથી તમે બધાય કીધું કાંઈ વાંધો નહીં ને આવીને હંધુય શીખી જાહે તો હવે શીખવાડો આ તો શીખડાયું તો ખરી તને રોજ કહેવાનું કે છોકરી આવી રીતના ગંધારી નહીં કરવાની આ થોડુંક તો તમને તમારી રીતના ખબર પડે કે ન પડે અને કઈ હાથ પકડી પણ કોઈના ઘરમાં છોકરી હારી જ હોય ઈ થાવાની હોય ખરાબ તો ઈ પાછી ધોઈ નાખવાની હોય અને કપડા તમારે ધોવાના છે ને તો કદાચ એમાં ધૂળ ચોટી ગઈ તેમાં હું નવાઈ છે હું મોટી વાત છે આ તમે હેને હંધાઈને હેને હવારમાં ઉઠીને કઈક ને કઈક તો ભેજા મારી જોઈ જ એવું આમ નક્કી કરી રાખ્યું હે મારે જોઈ આ તમે કરાવો છો લોહી ઉકાળા તમે કરાવો છો અને પેલી વસ્તુ મારે આ કામ કરવાના જ ન હોય હવે તું બહુ તો આવી ને આ તો બહુ કરે બધાય કામ હા હું ન કરે એટલી ખબર નથી પડતી તને તને એ નથી ખબર પડતી તો મારે તને બીજું કહેવાનું હું અને પાછા કામ કરવાના તો નથી હું કરું છું એ વધારીને જાય છે મેં કઈ કામ વધાર્યા જ નથી જો મારથી નો થાય તો હું મારા ઓરડાથી બહાર નીકળતી જ નથી આ તો આ મારા કપડા હતા તો મેં કીધું ધોઈને હુકવી દઉં તો ઓરડાની બહાર નહીં નીકળવાનું ઓરડામાં પડી રહે છે કાલ સવારે છે ને એક ખટારો મંગાવી લઈશ ઈ પાછો તારો સામાન લઈને તાર બાપુજીને ઘર વઈ જાજે ઓરડામાંથી તાર બાપુજીને ઘરે હા હવે જાવ હવે થોડી આ ઘરમાંથી જાવ હું હમણાં મોકલું છું તને જોઉં છું તું એ કેમ રહેશ તાર બાપુજી કહે ને તો કહી દઈશ એને પ્રેમથી કે તમારી છોકરીને કાંઈ આવડતું નથી અને એને કઈ કરવાની દાનત જ નથી અમે બધું શીખડાવીશું મારા બાપા છે ને ઓરડામાં સજાવા નથી લઈ એવા મારા બાપા છે ને તમને એમ જ કહે કે અમે પહેલેથી જ કીધું તું કે નથી આવડતું હા નથી આવડતું ને તો કરો હું કહું છું હાલ જા છોકરીમાં હાવેણો ફેરવ જાઉં તને શીખડાવું હાલ હાલ છોકરીમાં જા ઈ પછી કરશું અત્યારે તારા બાપુજીએ તને કીધું ને કે નથી આવડતું શીખડાવવાનું હાલ હું તને શીખડાવું પણ પછી કર નાખીને અત્યારે કઈ જરૂરી તો છે નહીં જો છોકરીમાં હાવેણો ફેરવવાનો પાણી નાખવાનું પછી આ કપડાં ઢગલા પડ્યા હોય ને આ બધાય સાફ કરીને આપણે ધોવાના સાબુ હરખો દેવાનો ને બ્રશ ઢળીને ધોવાના જા ધોકોય પડ્યો છે માથી હું ધોકો આપું જા તું ઈ કરતી જા એવું થોડું હાલે પણ એવું થોડું હાલે હાલ શીખડાવું હાલ કામાની બાવી તેમાં કરવું કાઈ નથી બે લે આ રાતે કા મેકઅપ કરસ કાઈ નહીં આ હે ને હવારના તમારા ઘરના કામ જ એવા હોય ને તે હવારનો મને સમય જ નતો મળ્યો તો કીધું અત્યારે રાતે મેકઅપ કરી લો હે ભાઈ આ કઈ માણસ છે એટલે રાતે હુવાનું હોય હુવા ટાણે મેકઅપ કોણ કરે આ હું કરું કોણ કરે એટલે પેલી મારી બાઈ તું હંમેશ આમ જો આપણે છે ને ગામડામાં રહીએ છીએ સિટીમાં નથી રહેતા અને અહીંયા છે ને તું ગમે એવો મેકઅપ કરીને એ કાંઈ કામનું નહીં અહીંયાનો મેકઅપ કેવો હોય તને ખબર છે ઘરની બહાર પગ મૂકો પવનનું એક લેરકું જાય ને એટલે મોઢે હું આખા શરીરે મેકઅપ થઈ જાય ધોઈડનો હા ઈ તમાર થાતો હશે મારે તો ક્યાં ઘરની બહાર નીકળવું છે કે મારે આવું બધું જોવું પડે ઈ તો વાત છે ઘરની બહાર નથી જવું તોય હું કામ પણ મોઢા બગાડવા નીકળાશો અને એક વાત મને સમજાતી નથી આપણા લગ્નને છે ને 1 વર્ષ પૂરું થવા આવ્યું હા 1 વર્ષ પૂરું થઈ ગયું પણ 1 વર્ષમાં કોઈ દી તારું આ ઓરિજિનલ ડાસુ મેં નથી જોયું એટલે તારું મોઢું તું કેવી હકીકતમાં દેખાશો ને મને ખબર જ નથી તમે ખોટું રહેવા દેજો પણ જે મણા રાતે મેકઅપ કરે એનું મોઢું મારે ઓરિજિનલ જોવું હોય તો જોવું ક્યારે એટલે જ કહું છું રહેવા દેજો એક તો છે ને આ તમારા માએ અને તમારા કાકીએ મારો હાવ મગજ ફેરવી નાખ્યો છે એટલે હવે તમે રહેવા દેજો હા કેમ નહીં હું ક્યાં તારો ધણી છું હું તો રમત કરું છું હું રમત કરો છો
એટલે મારી વાતો તારે કોઈ દિવસ લેવી જ ક્યાં હોય મગજમાં? બધી મગજમાં લીધી હો, એટલે સાહેબ પૈણી તમને જોઈને જ આવી છું. આ તમારા મમ્મીને નાન છે ને તમારા કાકીને જોઈને ન થઈ. આમ જો મારી વાત સાંભળ, આ બા છે ને એ ઘરના વડીલ કહેવાય, એનાથી નાના કાકી અને સૌથી નાની તું. એટલે આપણે છે ને થોડુંક જતું કરાય. આ બાની સામે છે ને હિંગડા નો મંડાય. આ તમારા બા અને તમારા કાકી એને મારી સામે સિંગડા માંડ્યા એટલે તમે કેવા હું માંગો છો? હું હંતું જતું કરીને પડી રહ્યો એમ? એવું નથી, ઈ લોકો આમ કહે ને વાવ વાવ તો આપણે એટલું કરીને શાક પડી જાય. હે તો તમે અહીંયા આવ્યા છો ને એમ તમારા માં પાસે જાવ, એને કયો મારી બેડી વાવ વાવ કરે ને તો તમે મ્યાઉ એમ કરી નાખજો, બરાબર? અને બીજા નંબરમાં આમ જો, ક્યારેય છે ને મારી જિંદગીનો એક નિયમ છે, હું સામેથી કોઈ યાર ભેજામારી કરવા જાવ જ નહીં. પેલા મારી યાર ભેજામારી કરવામાં આવે પછી એને વળતો જવાબ દેવો, ઈ હું વળતો જવાબ તો દઉં જ. તમારા બા ને તમારા કાકી આ સૌથી નાની હું છું, હા છે બરાબર? તો ઈ બે તો બાજે છે, વચમાં મને ભેગી લે છે. અરે પણ ઈ બાજતા હોય ને ત્યારે વચ્ચે નહીં જવાનું. એ હું જાતી નથી, જરાય નથી જાતી. હવે મેં અહીંયા કપડા હુકવા ને તો એને ન્યાય વાંધો હોય, તું ચોકડી ખરાબ કરીને આવી, તું ચોકડીમાં આમ કરીને આવી. હવે આ તમારા ઘરમાં હું ચોકડીમાં કોઈ હું હોય? ના ભાઈ ના, ચોકડી હોય હેની માટે, કપડા ધોવા માટે, નાવા પીવા, એટલે નાવા માટે એમ. પણ હું કહું, હું તો તારી ભલાઈ હાટો કહું છું કે તું ઈ લોકો હારે મગજમારી કર, તારું ગળું કહે તો ગળું ખરાબ થાય. બીજું કે તું ઈ લોકો હારે બાથવા જા અને જો ઠેબે સેડ તો તું પડી જા. ના 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 ના, એટલે તમે કેવા હું માંગો છો? ઈ બોલ બોલ કરે ને હું સાંભળી લઉં એવી હોજી લાગુ છું? આમ જોવો, હા મારા પિયર જાજો અને એની આજુબાજુ હંધાઈને પૂછી જોજો કે હું કેવી સુઈ. હું છે ને આમ નીકળું ને શેરીમાં તો શેરીમાં જે કૂતરા બેઠા હોય ને ઈ ડેલીમાં ગરી જાય હો. કેમ કોન્ટ્રાક્ટ લીધો તો ઈ લોકોનો? તમે ના એટલે ઈજ ખબર નથી ને, ના કરતો થોડો હું આવું. હવે તમે છે ને અહીંથી પ્રેમથી વયા જાજો, ખોટો છે ને મગજ મારો હાવ ઠેકાણે નથી અત્યારે. અને છે ને આ બાયુની વાતમાં પડવાનું રહેવા દેજો. આ મારે છે ને મારે તમારી કાંઈ એમ કહેવાય ને કે મારે એમાં જરૂર જ ન હોય, હું એકલી કાફી છું બેયમાં. એટલે છે ને ભેજામારી કરવા હવે બીજી વાર આ વાતની મને કરવાની જ નહીં આ વાત. હાલો જવા દ્યો. એ તો ખબર જ છે, સોટા પેકેટ બડા ધમાકા. એટલે હવે મારા સસરાજીને નિરાશ થઈ ગયા હે ને, એને તો એમ જ હે ને કે હારું થયું કે જમાએ મારું વાવાઝોડું લઈ ગયા. હવે ભલે બેઠા બેઠા થાળીઓ ખખડાવા કરતા. હવે તમારી જવા દ્યો તો અહીંથી. માં દીકરો ને હંધાઈ હરખા ભેગા થયા પણ. હાલ ભાઈ હાલ, મોડું થાય પછી. આ દી ક્યાં પહોંચ્યો? મોટા ભાઈ શું કહે હે સીડ્યું? એ તો નથી છેડ્યું, પણ આ કોઈ ઘરમાં નથી ને એટલે તમારે થોડીક વાત કરવી છે. અરે બોલ, હું બાયુનું કંઈક કરો નહીં હવે, તમારથી સમજે તો. હા, સવારમાં ઘડીક હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ આખો દી ઘડિયાળા લે શું કરવું? તાર લગ્નને કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા મોટા ભાઈ, તમને તો ખબર જ હોય ને. તો તને એ ખબર હશે ને મારા લગ્નના 25 વર્ષ થયા. હા, આ 23 વર્ષનો દીકરો છે, ઘેરે વહુ હોતે ને આવી ગઈ. મને એમ હતું કે તારી ભાભી થોડી કજિયાળી છે, સ્વભાવની કડક છે, પણ દીકરો મોટો થાય ને એની વહુ આવશે તો વહુ હારી મળે ને તો સુખનો સૂરજ ઉગશે. પણ મને લાગે મારા કરમ ફૂટી ગયા. તમારા એકલાના નથી ફૂટ્યા મોટા ભાઈ, હારે મારાય ફૂટી ગયા ને તમારા દીકરા વિક્રમ ને ફૂટી ગયા. પણ હું કહું, આ માં થોડાક વર્ષ જીવતા રહ્યા હોત તો સારું નતું. મને અટાણે માની કમી બહુ મહેસૂસ થાય. આપણી માં હતી ને તો એ તો આ લોકોને આમ તીરની ઘાની જેમ રાખતી હો. માં વી ગયા ને તે પછી આને એવો આમ મોકળો પટ મળ્યો છે ને. આમ ઓલી પદવી ફરી ગઈ ને મારી માન ઠેકાણે, અત્યારે તાર ભાભી આવી ગઈ. હા, આ ધડમાં તો માથું નથી રહેવા દેતું. એલા મને તો કેવો હાંકી નાખ્યો. આ રૂપા શું કરે, લાકડા ગોઠવવા મોકલી ને એક લાકડું ગોઠવે, અહીંથી નેપકિન કાઢીને લૂહે, પાછો ખોહે, પાછું એક લાકડું મૂકે. એમ કઈ કામ થતા હોય મોટા ભાઈ? મને હાસું કહું ને, મને તો એમ લાગે છે કે આ તાર ભાભીન મનમાં એવું બેહી ગયું છે કે મારી હાહુ જેટલા કડક હતા અને આ ગામમાં જેટલી એની આંખ ડાંક હતી ને
એનીથી હવાયું નામ મારે કમાવવું છે. નો થાય, કારણ કે આ બે એનું કઈ ઇજ્જત રાખે તો ને. તમને ખબર છે મને જેમ ફાવે એમાં રૂપા બોલતી હતી ને તો કેસર વહુ આવ્યો ને મારી ઉપર દાંત કાઢ્યા. બોલો હવે મારે નીસું જોયા જેવું છું. મારે એને કેમ કેવું કે મારી કઈ ઘરમાં વેલ્યુ નથી એમ. એ બધું ઠીક જવા દે, પણ વિચાર તું ઈ કર હા કે હવે આપણે જે આ ઘરમાં 3 રાણીઓ છે એમાંથી આપણે બારા કઈ રીતે નીકળવું. આપણે જો ભાઈ 3 બાદશાહ નથી હો, 3 ગલ્લા છે ઈ. ગલ્લા ગલ્લા પાકી વાત છે. હા. 3 ગુલામ. તો આમાંથી બારો નીકળવાનો કઈ રસ્તો ખરો? એટલે આમ નથી ને કોઈ ઘરમાં? નથી ખાતરી છે ને? ખાતરી. અને હા શું કહું, મને જટાણી એવા વિચાર આવે છે કે ભલે મારા 65 વર્ષ થયા, ભમરાળું કાયલ છૂટું કરી નાખું. ભાઈ કામમાં થોડી ઘણી આપડી છે ને એ રેવાઈ ગયો. આવું ન કરાય હું કહું. પણ આનો કઈક રસ્તો કાઢી. આનો શું રસ્તો તમને કઈ દેખાય છે? સામાં ઉંદરડાને દવા નાખીને પાઈ દે. વાહ મોટા ભાઈ વાહ, આ કેવી વાત કરો છો? આ તમે તો છે ને પરવારી ગયા. 23 વર્ષનો દીકરો, વહુ આવી ગઈ, તમારો વંશ વધી ગયો. અને મારે તો હજી કાંઈ ઠેકાણા નથી. એટલે અમારો વંશ આગળ નહીં વધારવાનો. વાહ ભાઈ વાહ. હા હવે તો તને બીજો રસ્તો બતાવું. હા બોલ. આવો નહીં કઈ કાઢતા હો, મારી બારી નાખવાનું. તારો હાળો છે ને ઓલો ભવાઈયો, હો તારા હાળાની વાત કરી, કદાચ છે ને એનું માને. કારણ કે તારું માન નહીં રાખે પણ ભાઈની વાત માને બેનું. હા પણ તારે તારા હાળા આયરે હારા હારી છે ને. બહુ. હા તો પછી એને વાત કરે. આમ જો જરૂર પડે ને તો 2-3 માવા ખવડાય. હા એ માવાનો શોખીન છે. આ 2-3 માવા ખવડાવીને એને બાટલામાં ઉતારીને એને સમજાય. એવું જરૂર પડે ને તો એની મોર પોખ કાઢીને રોવા મળી જાય. ઈ પીગળી જાવ જો એવું કરું. હા માથે પૈયો ઓઢીને પોખ મૂકજે ને એને એમ થવું જોઈએ કે બનેવી તો બહુ દુખી છે. કલાકાર બની જા, કલાકાર. એ વાત છે. સમજી ગયો? પાકું હાલ. હાલ. વાસણ તો માંડ પૂરા કર્યા ધોઈ. હવે આ કચરા પેટીમાં નસીબદારની દીકરીને સ્ટીલની ડીશમાં તો ખાવું ભાવતું નથી. એની હાટો આવી લાવવી પડે કાગળની. પછી કચરું ગુડવા જવાનું કચરા પેટી. ખબર નથી પડતી હું છે ઈ. લે લો. જય શ્રી કૃષ્ણ. લે આવો આવો. જય શ્રી કૃષ્ણ. તો હું ઠીક, પણ તમે સોખડીમાં શું કરો છો બેઠા બેઠા? વાસણ જોતો તો ના, કચરું નાખવા જવાનું બાકી છે હજી. હે હા વાસણ તમે ધોતા હતા? હા મારી બેન ક્યાં ગઈ? ગઈ હશે બેનપણીઓને ઘરે. પણ મને સમજાતું નથી કે તમે વાસણ શું કામ ધોવો છો? અરે બનેવી લાલ, મેં તો આ છે ને જયારે મારી બેનનું હક પણ કર્યું ને, તમારી આ મૂછ છે ને, મૂછના આંકડા જોઈને તમારી મર્દાનગી જોઈને દીધી છે, ને તમે આ બાયુના કામ કરો છો? શરમ જેવી જાત છે કે નહીં? આ મારી બેનનો તો ભાવ બગાડ્યો તમે. હું કીધું તે ભાવ બગાડ્યો? મેં તારી બેનનો ભાવ બગાડ્યો? અરે તારી બેને મારો ભાવ બગાડ્યો. જ્યારથી તારી બેન આ ઘરમાં ગુડાણી ને તેદુનો આ સોંકડીમાંથી હું બહાર નથી નીકળ્યો. તને ખબર છે કોઈ ઘરમાં ન હોય તો અહીંયા હું વાસણ ધોવા બેહું, ડેલીએ તાળો મારી દઉં છું. આ તો તું આવવાનો હતો ને એટલે મેં ખુલ્લી રાખી. મેં તને બોલાવ્યો છે હું કામ, અને તું બોલશો હું? પણ એ મને થોડી ખબર હોય. પણ હાસ તો હાસું કહું, મને તો છે ને શરમ આવે છે હો કે તમે મારા બનેવી છો. આ બાયુના કામ સોકડીમાં અને આ કસ ભાઈ હે ભગવાન, આ ચા મેં મારી બેનને દઈ દીધી. બિચારી મારી બેન ભોળી ગાય જેવી આ ખૂટિયાની પાસે બાંધી દીધી મેં. હું કીધું તે તારી બેન ગાય જેવી છે? હા તો છે જ ને લે. અરે એની માથે શિંગડા છે 1.5 ફૂટના, દેખાતા નથી તને? એ બનેવીલા કેવી વાત કરો છો? મારી બેન બિચારી હાવ હોજી છે, પણ મને લાગતું નથી કે સમજાતું નહીં થાય તમે અહીંયા હું કામ આવું બધું કામ કરો? એલા ભાઈ જિંદગી છે ને ઓલી મંદિરની ઉપર ફરકતી ધજા જેવી છે મારી. જે બાજુનો પવન આવે ને ઈ બાજુ મારે ફરકવું પડે છે. તારી બેન કે ને એમ કરવું પડે. ધોકે મારે છે હોતનકારક. હું વાત કોઈ કરું? હું કઈ બોલતો નથી. મારા ઘરની આબરૂ છે ને એટલે. અને તું પાછો મને કહેશો શરમ આવવી જોઈએ. એટલે બનેવીલાલ મને સમજાતું નથી, તમે ખોલીને વાત કરો. મારી બેને કર્યું હું કે તમને ધોકે હું કામ મારે? પણ કોઈ એવી વસ્તુ બાકી મૂકી હોય કે હું નથી કર્યું તો હું તને કહું. જે ત્રાસ એક પતિ એની પત્ની ઉપર ગુજારે ને ઈ હંધાઈ ત્રાસ ઈ તારી બેન મારી ઉપર ગુજારે. હવે તું વિચાર કર. પેલા મને ઈ કહો, આ તમે છે ને કાંઈ મારી બેનને કાકડી સારો નથી કર્યો ને, હળી નથી કરી ને, કાંઈ ખોટી રીતે કઈ એને બોલ્યા નથી ને? કારણ કે એનું મગજ તો જ ફેર્યો હોય.
લગ્ન ને 100 વર્ષ છે. મામો બનાવ્યો તને? એ કાકરી શાળાની હુકમ ને પતે ઠોકશો. અરે પણ હું કહું છું મારી બેન ને તમે આમ કાંઈ એના મા બાપ આમ ગાળ નથી દીધી ને એમ કહું છું. ઈ મારા મા બાપ ને છે ને ઉપરથી હેઠા પસાડે છે મરી ગયા ન્યાથી. હું હુકમ ને એને કાંઈ કહું. વાત સમજાતી તો નથી તમારી. હા કે મને એમ લાગે તમારું મગજ ફરી ગયું એવું, પણ હવે તમે કહો છો તો હાસું હશે. હું કાંઈ હતું હું જેદી જોવા આવ્યો હતો ઈ કેવો હતો? જો આમ હતી, જો આમ આમ કેવો મગજ વાળો હતો. તો હવે મગજ વયું ગયું, આમ કાં થઈ ગયું? વયું ગયું. લગ્ન થયા ને ત્યાર પછી ફેરવી નાખ્યું ભવન મારું. ભવન તારું નામ છે પણ મારું ભવન ફરી ગયું. તમે જો ઉપાધિ કરો માં, હું આવી ગયો છું ને હું તમ તારે મારી બેન નો વાક કશા મેં એટલે જ બોલાવ્યો છે કે તું તારી બેન ને છે ને ઓલી રૂપલી ને સમજાવ ને કરી રૂપામાંથી છે ને કથીર કરતા હવે મને વાર નહીં લાગે. જોવો બનેવી લાલ, તમે ઉપાધિ કરો માં. હવે હું આવી ગયો છું ને મારી બેન ને સમજાવી દે, તમે ચિંતા ન કરતા તમે. હા, મારી વાત ઈ માનશે. અને બીજી વાત એ કરું, તમે એવું ન સમજતા કે આ રૂપા જ ખાલી મારી બેન છે. હા, તમારા ભાભી હે જમના બેન ઈ મારા બેન જેવા છે અને મારું વેણ રાખે, તમને ખબર છે ને. અને તમારા ભત્રીજાઓ, હું નામ છે ઈ દીકરીનું કેસર. હા કેસર, ઈ મારા દીકરી સમાન જ છે. મારું વેણ નહીં ઠાલવે. આ તૈણે છે ને મારી વાત માને. તમારે જોવું જોજો. તને ભરોસો છે? કેવી વાત કરો છો ભરોહાની. હું મારું વેણ પડે અને નો ઝીલે ને તો આમ જો આ કોરી મુંડાઈ નાખવી પડે. વાત કેવી કરો, મારી બેન મારી વાત નો માને. જો આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે ને, હા ત્યાં મારા એક કિશોર કાકા દુકાન છે એની પણ ત્યાં મારું નામું હાલે છે. હા હું એને ફોન કરી દે. એટલે તમારું કે આયા એટલે તમારું કહેવાનું એમ કે આ મુંડાઈ નાખવી પડશે. આમ મને તો એવું લાગે છે તારી બેન નો વ્યવહાર જોતા. આ તમારી છે ને આમાંથી આમ થાય, આ મરદની નો થાય. હા, એટલે ઉપાધિ નો કરતા જાવ તમે. ઈ તો જયારે હામાં હિંગડા મંડા હતી ખબર પડી. પણ બરોબર, અમારી બેન ની ગયા છે ક્યાં? બેન પણ એને ઘેરે બીજું કોઈ કામ નથી ને. બોલાવતા જાઓ, બોલાવતા જાઓ. જાઓ. મારે નથી બોલાવી, આવશે. હું ત્યાં જાય તો ઈ એની બેન પણ ઘરે મને ઉછળો લે. તો હવે આ કામ કરતા તો આવડી ગયું છે ને. ચા પાણી બનાવો, હાળો આવ્યો. જાઓ મારી બેને બધું શીખવાડી. જાઓ હાલો જાવ ને આમ રસોડામાં જાઓ, ચા બનાવો. આદુ નાખીને બનાવજો. માથાનો છેલા હતો. હું બેઠો છું ઓસરીમાં. ભાઈ પણ તું આમ ઓસિંતા નો કેમ આવ્યો? નહીં તો પેલા તું વાવડ મોકલ કે હું આવું છું બેન. હા, એમ તો વાવડ મને પેલા મળ્યા હતા ને એટલે જ પછી હું આટો મારવા આવ્યો. મેં કીધું મારી બેન ને મળતો આવું. વાવડ મળ્યા હતા એટલે તારા બનેવી તને બોલાવી? ના રે ના, એને નથી બોલાવ્યો. આ તો ગામમાંથી મને વાવડ મળ્યા હતા કે હમણાં બનેવી લાલ ની બધા આમ જરાક તબિયત કઈક થોડી કઈ તકલીફ છે. મેં કીધું આટો મારતો આવું. એની તબિયત તો હવે ઘોડા જેવી છે. એની ક્યાં તબિયત ખરાબ છે? કોને કીધું? મારો બેટો આ ગધેડો ઘોડો કીધું ન થઈ ગયો. આમ જો બે, ગધેડો ઘોડો? અરે એ તો મારા બનેવી થાય એટલે હું ટીખળ કરું છું. તું ત્યાં પાછી સમજતી નથી. હા બોલ. હું શું કહું તને, હા? હું આવ્યો ને અહીંયા, તમે કઈક બધા બહાર ગયા હતા, તારી બેન પણ ઘરે ક્યાંક ગઈ હતી તું. હા ગઈ હતી. તો આ મારા બનેવી સોકડીમાં બેઠા હતા, એટલે વાસણ ઉટકતા હતા. એ તો એનું રોજનું થયું, એમાં કઈ નવી નવાઈ નથી ભાઈ. પણ મારી વાત સાંભળ બેન, આ હારું થોડું લાગે? આ જો આ હાહરિયામાં આવીને કામ તારે કરવાના હોય કે નહીં, તો મારા બનેવી આ કચરાની ડોલ નાખવાની વાત કરતા હતા ને વાસણ ઈ ઉટકતા હતા. આ ગામમાં કોઈક જોવે તો કેવું થાય? આબરૂ જાય ને, મારી આબરૂ જાય કે આ ભવન્યાની બેન અહીંયા પરણીને આવી તો એનો ધણી ઓલું વાસણ ઉટકે સારું ન લાગે ને એમ. જો ભાઈ, વાસણ ઉટકવાનું હું એમ નથી કેતી. અમે ઘરમાં છે ને ત્રણ બૈરા છીએ, તો એને હું કામ હરક પદુડું થઈને વાસણ ઉટકવા બેહવું જોઈએ? ભલે ને થોડુંક મોડું ઉટકાય, એને આમ કઈક કામ દેખાય ને એટલે હઠ કરવા માંડે. હવે એને હરક પદુડું હોય કામ કરવાનું, તો અમે કેમ ના પાડીએ? એટલે તે નથી કીધું એને વાસણ ઉટકવા? અરે ના, મેં કઈ નથી કીધું. એને આછે ઉટકે છે? હા, અહીંથી ઉટકા. મારા બેટા સમજાતું નથી મને કયા હું હાલે છે. કદાચ હું બેન પણ ઘરે ગઈ હોય ને આવીને ઉટકી નાખું તો હું ફેર પડે? એ તો કાંઈ ફેર ન પડે, પણ હું એમ કહું કામ કરી નાખવાનું. આ રોટલા બનાવવાના લે. રામ રામ ભવનભાઈ, તમે? રામ રામ બેન, કેમ છે? મજામાં? મજામાં. તમે કેમ છો બેટા? મજામાં? હા મજામાં. ક્યારે આવ્યા તમે? એટલે હું હમણાં કલાક જેવું છું. કલાક થઈ ગઈ, તમને ખબર નથી. પણ તમે પાછા ગામમાં આટો મારવા ગયા ને એટલે. ઠીક. અને રૂપા, હા? ઓલા હવારના ચોકડીમાં વાસણ આટલા પડ્યા છે, કપડા પડ્યા છે, આ બધું કોણ કરશે? ધોઈ આવજા. જો ભાભી, વાસણ ઉટકાઈ ગયા છે, પાછળ વળીને જો ખાલી લુગડા જ બાકી છે. આજ મારો ભાઈ આવ્યો ને એટલે બેઠી છું. આ તમારો ભાઈ આવ્યો તો તમને બેહો બે ઘડી. હા બે મને કઈ વાંધો નથી, પણ પછી છે ને એ બધું કામ પતાવી લેશે. તો તમે શું કરવાના? મેં બીજા કામ કર્યા ને, રસોઈ બધું હું કરું છું.
ઈ કઈ તું કરવા નથી આવતી રેવા દ્યો રસોઈમાં રોટલી તો આને બનાવી હવે રે રે એને રોટલી હું આવડતી લોટે નથી એ ખબર આવડે છે હો, હાવ હાવ કાઢી નો નાખો કાકરાન જેમ વાહ. આ રોટલી હું જ બનાવું છું રોજ આ કોક આવ્યું હોય એટલે નાટક ચાલુ કરવાના આ રોટલી હું લોટે તને નથી ખબર ઘઉં કોને કહેવાય ને બાજરો કોને કહેવાય ને પાછી ઊંચી ઊંચી કરે હવે સાવ ને હવે કાલ બે બનાવી હતી કે નહોતી બનાવી રોટલી શેની હા. બનાવી હતી ઓલ સણન રોટલી હતી હવે સણન રોટલા કોઈ ના રે ના મેં તો ખાધી તો ઘઉં ની જ હતી હે હા, હા લે તો માર ભાણામાં આવી ને ત્યારે સણન લોટ થઈ ગયો છે તમાર ભાણામાં આવે ને એટલે અમે જે આમ બનાવેલું હોય ને ઈ તમને કોઈ દી હારું લાગ્યું જ નથી આ તેદી કાકીએ બનાવી હતી રીંગણાનું શાક ને ઈ બધું તોય તમને એમાં વાંધો હતો હું રોટલી બનાવું તો એમાંય તમને વાંધો હોય અને તમારું છે ને કામ જ ઈ છે કે ઘરમાં ક્યાંથી હું વાંધો આ કાઢું રોજ બાધો છો આજ મારો ભાઈ આવ્યો છે એની સામે તો આ ઇજ્જત નો કાઢો અને તમને ખબર ન પડે સા મૂકવાની અરે મને તો પછી ખબર હતી ને તમારો ભાઈ આવવાનો છે સપનું આવી ગયું તું ઉપરથી એમ મને મેસેજ આવ્યા હતા સમાચાર આવ્યા હતા કે ભાઈ હવે આ છે ને આનો ભાઈ આવવાનો છે તો હવે હાથ પાતના ને બત્રી પાતના તારે ભવન્યા આને ત્યાં ઉપાડ. પલેલા કાગડાની જેમ હું બેઠો છું આ બધું તારી બેન છે સમજાય એ તમે મૂંગા મારો નકર ઓલાને ફોન કરી દઉં દુકાને આને એક ઉપાડો લીધો અરે છે પણ મારી વાત સાંભળો ને બેન મારી વાત સાંભળ બાપા જો આમ જો આ તમે છે ને હા મારા બેન જેવા છો તમને હું બેન જ માનું છું ને આ રૂપાને જેટલી મારી બેન માનું ને એટલી જ તમને બેન માનું છું આ મારી વાત સાંભળો આ તમારા તો ઘર હું તો કઈ થતી નથી તો મારે અરે ખબર બેટા નથી. તું તો મારી દીકરી જેવી છો બાપા તું મારી દીકરી જેવી છો જો તમે થઈને છે ને આ મારો પરિવાર જ છો પેલા મારી વાત સાંભળો આ તમારા ઘરમાં આ હું આવ્યો ત્યારનો જોઉં છું આ બધું હું હાલે મને ખબર નથી બાયો ગામમાં આમ હરવા ફરવા જાય જણ કામ કરે આ શું છે બધું આ હારું ગામ આખું આવીને મને સલાહ દી અને એમની રૂપલી તને મેં કેટલી વાર કીધું કે ઓલું બટેટાનું શાક નથી કરવાનું તો બટેટા રોજ બટેટા આ રીંગણાના કિલોના તને કોથળા ભરીને દીધા છે ભરેલા રીંગણા કરવાના કીધા છે કેટલા અરે, દી થયા? જો હળી ગયા હળી આમ જો રીંગણા મારી ખબર નથી પડતી આ તમારી બેનને કાંઈ બુદ્ધિ અપાવો આ જો આવી રીતે સાટો નહોતો એનામાં મારી વાત સાંભળો બેન આ એની ભૂલ હશે એ નાની સમજે મારી ભૂલ છે ને અરે પણ મારી બેન મારી વાત સાંભળ આ તમે તમારી ભૂલ સ્વીકારી લો ના, હું શું કામ સ્વીકારું ભાઈ બે કઈ કર્યું જ નથી તો હું સ્વીકારું તો હું છે ને સ્વીકારું મારી હું ભૂલ છે અરે પણ તું ધીમે બોલે તારા જેઠા બટેટાનું શાક કીધું તું ને રીંગણાનું કરતી નથી રીંગણાનું કઈ ત્યારે બટેટાનું કરતી તો નથી. તું કરવાનું કર શું? હું શું કામ કરું તું ભાઈ? મૂંગી રે ને બાપા તું મૂંગી રે લે ચિંતા તમે આની વાત સાંભળો ને પેલા પણ અરે કોની વાત મારા મારી તો કરો માં શાંતિથી આમ ઉભા રહ્યો ને અને ભાઈ તમે આવ્યા છો તો તમારી બેનને સમજાવો ને મને હું સમજાવવા હા આવ્યા હા છો? એને સમજાવું જો મારું કામ હું છે તારે હું છે કે મને એને- એમ નહીં પણ તમે એમને અમારા બધાયનું સાંભળો મારું ને તમે આનું સાંભળો કે ન સાંભળો તમારા બેનનું હા. સાંભળવાનું બધાનું સાંભળવું પડે ને હું બધાને સમજાવવા જ આવ્યો છું જો મને સમજાવવાની વાત કરવાની નથી થતી અને કહી દઉં છું હા જો આ એનો ભાઈ છે ભલે રહ્યો બહુ સારું કહેવાય એનો ભાઈ છો પણ જે પગલે આવ્યો છો ને ઈ જ પગલે હાલતી નો થઈ જશો જો મને સમજાવવાની વાત કરી ને એટલે ટાટિયા હાજર નહીં રાખું સમજે મારા ભાઈને તું કાલે કીધું છે ને હે તો તારી છે ને આ જીભડી ખેંચી અરે લે. અરે પણ તું શાંતિ રાખીને બાપા શાંતિ અડાડતી નથી જીભડીથી વાત થાય ને ત્યાં સુધી જીભડી જ કરવાની હાથ નહીં અડાડવાનો જો બે જોયું આ તારું અપમાન કરે અરે ભલે ને કરે બાપા અપમાન જો તેલ લેવા તું શાંતિ રે કરી જો બેન હું તમને બે હાથ જોડીને વિનંતી કરું હું તમને બે હાથ અને માથું જોડું છું કે જે પગલે આવ્યા એ પગલે હાલતા થઈ જાઓ અને સમજાવો હોય તમારી બેનને બાકી નહીં મને જાય. નહીં. ઉભી રહ્યા કરી જો બેટા તું આ ઘરમાં નાની છો આ સમજદાર છો ભણેલી ગણેલી છો એટલે તારે છે ને થોડુંક જાતું કરી દેવાનું બીજું શું આપણે એટલે હું જ આ છે ને તમારા લુંગીમાંથી છે ને બઝરની વાઈસ આવે છે અરે તો મારા બાની છે ને એટલે એમ નહીં આ બે નું મારે જાતું કરવાનું એમ હા બે મને મન ફાવે એમ બોલે તો એ મારે જાતું કરવાનું એમ તમે છે ને આમાં છે ને વચ્ચે નો બોલો ને એમાં જ મજા છે તે મારા ભાઈને ધક્કો માર્યો ખા. અરે પણ શાંતિ રાખો ને બાપા શાંતિ રાખને બેટા તું તે જો બેન આ ઘર છે આ અખાડો ને પણ એના ભાન પડે છે આ તારું હું થાય છે ખબર છે તારા એલા. મામાજી થાય છે મામાજી મામા લા પણ બાધો માં તમે તમારે રખાય મામાજી જેવું સમજો બેન વિચાર કર આબરૂનો સવાલ છે મારી તું જરા સમજ મારી બેન આબરૂ આબરૂ તો ગઈ આબરૂ આ મોટા ઉઠીને જો અમને શિખામણ દેતા હોય આ તમે બાજો છો તમે નહીં બાજી આ તું આવી ને એટલે આ બધું અરે મારી બેન તમારા ઘરમાં બધું પહેલા ચાલુ જ હતું હું આવી પછી નહીં આ તમારા બેયનું જોઈને હું શીખી ગઈ છું અરે લો બેટા શાંતિ તું જા તમે ધરો મારી બેન ને સમજાય તું જા મારી દીકરી તું જા જાને છપક કોડી અરે બેન તું જરાક વિષય હું વિચારું આ ઓલો મણિધર ન્યા જ બેઠો હશે કોણ કોઈ નહીં ખાલી તને એટલું કહું છું હા. મારી આબરૂનો સવાલ છે
એટલામાં સમજી જાય ને તો સારું. આબરૂ હા, જો તું નહીં સમજ ને તો ઘેરે જાય ને હા. તો માહી નહીં ઓળખે આપણને. એમ નહીં મને. કોઈ હેરાન નથી કરતું તો કેજો તારી બેન બેઠી છે હજી. કોઈ હેરાન નથી કરતું. તારા દરવાજે મણિધર બેઠો હોય છે. કોણ ક્યાં છે હાલ હાલ હું આવું કોણ છે નથી આવવું તારે. તારે લીધે તો મારે અહીંયા આવવું પડ્યું. આ તારી જ નકરી ફરિયાદું છે. કોને કરી ફરિયાદ કોને કરવા વાળું કોણ છે બોલ ના ના મેં ફરિયાદ કરી. મેં મારી ભૂલ થઈ ગઈ. હે હું જાવ હો. આબરૂ. મરાઈ જા. મરાઈ જાઓ ભાઈ, મરાઈ જા. ભારે જમેલો છે જમેલો. આ ટાઢી રાખમાં હું તાપશો? કઈક લાકડા બાકડા નાખ. દિવાળી સાહેબ, દિવાળી સાપું. દિવાળી સાપ. હા, દિવાળી સાપવાની જ્યાં કરો. આ બધું છે ને હળગી ગયું છે. આ મગજ છે ને ગરમ થઈ ગયું છે. તમને શું લાગે મને ટાઈટ ભાઈ છે? ના ના, મારે ટાઈટ ની જરૂર છે. ગરમી ચડી ગઈ છે મને. તો પછી આમ જો કિશોરભાઈ ની દુકાને વારો લખાવી દઉં કે અહીંયા બોલાવું? હા શું કહું ને, કિશોરભાઈ ગયા તેલ લેવા. દેવરાજભાઈ, તમે તો આમ કહું ને આમ શેર સવો શેર હો. અને બનેવીલાલ, તમે તો હવા છે. અને બટાસા વિક્રમ, હા મામા. તારું તો હું કેવું બબ્બર છે. તું તો બબ્બર છે છો. હાય ભાઈ, કેવું કેવું તમે હાસવીને બેઠા. હે હા, તમારા ઘરમાં હું હાલે ને મને કઈ સમજાતું નથી. બનેવીલાલ, તમને ખબર છે ને આ તમારા લગ્ન થયા ત્યારે હાળા બૂટ સોરે ને સોરે સોરે. પણ મેં નહોતા સોર્યા. તમારા બૂટ મેં હાસવીને રાખ્યા હતા. ઓલી મોજડી હતી નહીં. હે એટલે તમે છે ને હાસું કહું ને, મારી બેનનું થોડું સાતું કરજો. એનું ગણીને ગાંઠે નહીં બાંધતા. સાતું કરું. હા, અને દેવરાજભાઈ, તમારા ઘરનાની તો હું વાત કરું. હું મારે એના વખાણ કરવા. મને એમ હતું કે મારી મોટી બેન છે, પણ રત્તીનો કરી નાખ્યો. મને રત્તીનો કાગળના ભાવે ઘા કરી દીધો. વિક્રમ, તારા ઘરના તો હું વખાણ કરવા. હા શું કહું ભાઈ, તું બબ્બર શેર નહીં, એનાથી ઉપરનું કંઈક બિરદું મળે ને તો તને દેવું પડે. કેવા બળોકા તારા ઘરના. હા, મને ત્રણે વાર તો આમ કરીને આમ છે ને માફ કરી જો. થાંભલિયા ભટકાડ્યો ત્રણે વાર. તમને ત્રણે ધન્યવાદ દેવો પડે હો. આ હૈયાની બળતરા કોને કેવી ઈ તો જેણે ઘા સહન કર્યા હોય ને એને ખબર હોય. આહાહા. તમને વાહો દુખે છે પગ. દેવરાજભાઈ, તમારે કેમ છે? તમને નહીં, મારે તો છે ને ભવાનભાઈ ખાલી બોલે ને ખાલી રાયડું નાખે એટલું જ છે. તો વાંધો નહીં હો ભાઈ. પણ આ તમારા ભાઈની જેમ મારે વાસિંદા નથી કરવા પડતા. જોયું, મેં જોયું. પછી મને ખબર પડી. મને એમ હતું કે બેયને મારી બહેનું છે, મારી બહેનું સમજીને સમજાવી. તારા બાયુ ને ભાઈ મારી દીકરી કહીને કીધું કે તું મારી દીકરી જેવી છો. ટોપરા જેવી દીધી ભાઈ, ટોપરા જેવી. વાહ ફરે વાદળ ફરે પણ મારી બાઈનો બોલ ન ફરે. ઈ મારે ફરવું પડે. હવે જો હું તમને સાચી વાત કરી દઉં. હવે આ તમારા ઘરનો પ્રશ્ન અત્યારે એટલો જટિલ થઈ ગયો છે ને, આમાં તો તમારે જ આનો રસ્તો કાઢવો પડશે. મારું કાંઈ નહીં હાલે. અરે મારી માં જણી બેન જો મને ફેંકી દેતી હોય તો પછી તમારી હું હાલત હોય તો હું સમજી શકું છું. બનાવી તને એવું નથી લાગતું ભવન કે તારા માએ ને બાપુએ મને એટલે કે અમને લોકોને અંધારામાં રાખ્યા એમ? એટલે કાં અંધારામાં હેના રાખ્યા? આ ધોળે દિવસે તારા દેખાડે છે આ તારી બેન અમને, અને રાતે પાણી રોવડાવે છે. ના એવો એ વાત હાવ ખોટી. અંધારાની વાતે નહીં કરતા, ધોળે દિવસે તારા દેખાડવાની વાતે ન કરતા. મારી બેન આ બિચારી ગા જેવી ભોળી. હે કોઈ દિવસ કોઈની સામું બોલી નથી, અને અમારો પડ્યો બોલ ઝીલતી. પણ આ તમારી ભેગી રહી રહીને જ એને માથે શિંગડા આવ્યા. આ હાધું તમારા કારણે થયું છે ભાઈ. હા, પાછો વળી જા ને. હું પાછો વળી જાય? હજી બુકિંગ કેન્સલ નથી થયું. હેનું? અરે ના ના બનેવી ના, હું તો રમત કરું. આ તમે કયો હાસું જ હોય, ખોટું હોય જ નહીં. મેં જોયું, મારી નરી આંખે જોયું.
મારી બેન ની કરતું ને મારી નરી આંખે હાળો બાકી કેવો પડે હો કાકીડો હારો કહેવાય પણ આ મારા હાળાને ઓળખવો ઈ જેવા તેવાની વાત હા હાલો આમ એ જો વાત નહીં. બને લાલ આ પાછો છે ને મને ટેમ્પો નહીં મળે હું ઉયો થાય ને તો પછી તમને ખબર છે ને મારે હાલીને હું જવું કહું, પાછી જરૂર પડશે ઈ તો હવે હું જરૂર પડે. બોલાવી. મારી વાત સાંભળો ઈ તમે છે ને ઘર મેળે બધું જવો. થોડી લેજો ભગવાન. દેવરાજભાઈ રામ રામ ભાઈ ધ્યાન રાખજે હા મને જમીન ઈ ક્યાં? હવે જમવાનું હવે ઈ પછી હવે નિરાતે હરખું થાય તી મને કેવડાવજો અરે રહેવા જો ભાઈ યો ઈ તો ગાંઠા કાઢીએ હવે હું શું કહું છું ભાઈ આ હગા સંબંધી કે ગામના આપણને કોઈ કાંઈ ઉકાળીને દેવાના નથી આનો રસ્તો આપણે જ કંઈક કરવો જોઈએ હે બાપુ આ કાકાને તો હાળો છે તમારે કોઈ હાળો બાળો નથી મારો હાળો નથી એટલે તારે ક્યાંય આમ જગ્યામાં બેસી જવું છે ઓળખતો નથી તાર મામાને આજુબાજુના 10 ગામનું કરી મૂક્યું છે અને ક્યાંક ફરાર થઈ ગયો છે હવે એને પાછો ગોતીને હું અહીં લાવું તો તને ખબર છે હવે ઊભા ઊભા ઈ તો હરાજી કરી નાખે સાચી વાત છે હો. કારણ કે આ તો ખાલી ટાકાનો લીરો આવ્યો છે આખો ટાકો તો એના પિયરમાં જ પડ્યો છે હવે જો હા હું શું કહું આ તઈણી આપણને એવી ભટકાણી છે કે આમ ભટકાડીએ ને તો એક એને ગોબો નહીં પડે જો એક એને ગોબો પડે એમ હોય ને તોય આમ પકડીને હામી ભટકાડીએ એટલે એ વાગશે આપણને એટલે કહેવાનું મારું એમ છે કે પાણા આરે માથું ન પસાડાય નો પસાડાય એ નો આપ- પસાડાય હા એટલે આનો રસ્તો હવે આપણે લેવો જોહે તો ગોતો હવે રસ્તો મેં કાઢ્યો છે પણ થોડોક આંકરો છે હાથે બોલી નાખો ને કેવો કાકરો છે સમજો આ રસ્તા જેવો આકરો તો નહીં હોય ને નહીં એટલો બધો આંકરો નથી તો હું ચડી જાય જુનાગઢ નો ડુંગરો ચડી જાઉં હું તો નહીં ત્યાં સુધી નથી જવું આપણે હું શું કહું આપણે છે ને આ લોકોને કઈ કહેવું નથી કઈ જાણ નથી કરવી આ રાકે બધા હોઈ જાય ને એટલે આ મોનો ખોટો પીવરાઈ દેવો ના ભાઈ રાકે આ બધા હોઈ જાય ને હા. એટલે આપણે તઈને એક ચીઠી લખી હા. ચીઠી ગમે ત્યાં મૂકી દેવું રહોડે અને આપણી જે ઓલી આઘી વાડી છે ને હા લગભગ અહીંથી 7 કિલોમીટર હા એ વાડીએ ઓરડી છે ત્યાં આપણે તઈને વયા જાહું અને ત્યાં જ મળશું રહેવા અને ત્યાં જ આપણે આપણું જીવન ગુજારશું જો આ લોકોને જરૂર હોય તો કે હે નકર ત્યાં ક્યાં આપણા હાથ પગ ભાંગી ગયા છે એ જો ત્યાં વાડીએ બધું છે આ છે રાંધીને ત્રણ ટાણા નિરાયતે ખાઈને ટેસડી નો મોટા કરીએ ભાઈ મને બધાય કામ આવડી ગયા છે હા એટલે આને તો વાસણ ઉટકતાય આવડે છે હા, તો તમે કઈ બધું કરી નાખજો હું તો આરામ કરી હા. હા, વાંધો નહીં દીકરા તું તાર મોજ કર આ છે ને રોજ શિંગડા માંડે ઈ જોવા અને આપણે વચમાં જઈ તો આપણે ઘાયલ થાય એની કરતા ને અલગ રહેવું સારું હા તાવડી માંડવી હારી હા. રોટલા ઘડતા મને આવડે છે ભૂખ્યા નહીં રાખું તો મને તમને ખાતા આવડે વાંધો નહીં વાંધો નહીં જો તો આમ તો પાકું આપણે તઈને આજ રાખીએ વાડી ભેગા આજે વાંધો નહીં સટકી જાય હા અને આ ત્રણ માંથી એકેય ને એટલી તેવડ નથી કે 7 કિલોમીટર વાળી આઘી વાડી આવે હા. બરોબર એટલે આપણે ન્યાસ બીજા જાવ પાકું પાકું હાલો હાલો તો આમ જો જાણ ન કરતા કોઈને નહીં કાનો કાઈ કોઈને નહીં હા બસ પહેર્યા લુગડે ખસકાવી મૂકવાનું છે હા. હાલો હાલો હે ભગવાન આજ તો આ કપડા બધાય મારે ગોતવાના છે ને આ ક્યાં ક્યાં ટીંગાડેલા છે આ બધાય કેટલા નાઈ ટીંગાડેલા એટલો બધી કોટી બધી આટલી આ બધા મારા હાટુ કોણ જાણે હું ફેર કાગડી એમ હું કાગડિયા લેસ હે અમે બધા પુરુષો ઘર છોડીને જાય છી તમારી બૈરાઓથી કંટાળીને હવે તમારા બધાયનો ત્રાસ વધતો જાય છે ને અમારાથી સહન નહીં થાય હા હું છે હે રૂપા હે ઓલી નામે ભૂલે ગયા કે સર આ જો તો ખરી જલ્દી આ બધા વયે એ પણ હું રાયડું નાખો અહીંયા જ બેઠી છો તું મામ સોલું આવ્યું હા બસ તું ઈ કર ઝોલા ખા આ જો તો ખરી આ તમારો ડોહો આ વાસ હું લખ્યું છે જે પણ તમે વાઈસુ તો બોલી જ દ્યો ને હા બધાય પણ ઘર છોડીને કા વયા ગયા હા મારા તો નવા લગન થયા છે હા મારોય ઘરવાળો વયો ગયો આ તઈ હું જો તો ખરી આ છે ને આ તમારા લગનના મમ્મી આ 25 વર્ષ થયા છે હા પાતરી કર નાખ એટલે ઈ તારે ઓછું આપણે વિચાર તો કર આટલા વર્ષથી અમે ભેગા હતા કોઈ દિવસ કાઈ નથી થયું આ કાકીના લગનના હા 5 વર્ષ થઈ ગયા
હવે એને 10 વર્ષ થયા, હું 5 વર્ષ, 10 વર્ષ થયા, એનોય ઘરવાળો નહોતો કંટાળ્યો અને મારો આટલા વર્ષ નહોતો કંટાળ્યો. આ તું આવીને એમાં જ બધાય કંટાળીને વયા ગયા. તું વિચાર તો કર. આ તમારાથી કંટાળીને વયા ગયા છે. હા મારો ઘરવાળો અમારે તો 1 વર્ષ થયા છે. આ જો. વિક્રમ કઈ મારાથી કંટાળીને ન વયા ગયા હોય. આ તમારા બેયના હિસાબે મારો ઘરવાળો કંટાળીને વયો ગયો. કાઈ નહીં, અમે બેય જણ્યું તો આટલા વર્ષ થયા ભેગી હતી, કોઈથી કોઈ કંટાળ્યું નહીં. આ તારા વરદીમાં કંટાળીને જો તારાથી તો વયા ગયા, અમારાય વયા ગયા ભેગા. આ બસ મરી નથી ગયા એટલે ખોટા નાટક ન કરે, હજી ગયા જ છે, ગોતવા જવાના. શાંતિ રાખ. આ તમારા બેય પાતળાથી છે ને બાઈતે જ રાખો જ ને આખો દી. ઘરવાળો બિસાડો મૂકીને વયો ગયો મને. આ સાચું જ છે. જે ખોટા હોય ને ઈ રોવે. આ જો રોવે છે. હા ઈ તો વાત છે. અને સાંભળ ને, હું શું કહું છું, આ હારું થયું વયા ગયા ને, તો હવે આ 3 રૂમ આપણા ત્રણેયના એકલીના. તમે ડોહો કમાવા કોણ જાહે? એ ભાઈ હાથ ચાલાકી ન કર. કમાવા તો ઈ તો પછી તારા હાથ પખારા છે ને તારો તો બહુ આમ ઘોડા જેવી પડી છો. આઈલી આવસ ને એટલે તમારે સાદે. કહેવાનું શું થાય? હા? કહેવાનું શું થાય છે? આ તો કમાવું ને શાંતિ. ત્રણેયને હાવ નિરાત. તું તારા રૂમમાં રહેશે, હું મારા રૂમમાં રહીશ ને તું તારા રૂમમાં. હાવ નું કમાઈને હાવ નું ખાય. ઉપાધિ જ નહીં. આ ઘર હલાવું કઈ એમ કઈ આપણે કમાઈ એમાં નો હાલે. કાહું કામ નો હાલે ભાઈ? કાહું કામ નો હાલે? ઘરવાળા દાડિયા હતા. જો મારાથી કઈ કામ નથી થાતું. આ તમારા બેયની હિસાબે મારો ઘરવાળો બિસાડો કેવો ભગવાન સેવો હતો. બિસાડો મૂકીને વયો ના ગયો. ના અમે કઈ મેં કઈ કોઈ દી મારા કાકાને કઈ કીધું નથી. તી અમારાથી કંટાળીને વયા જાય. એવડી એવડી સીપડી આખતી હતી. તમે આઈકી તો અહીંયા મારે એને કેવા જવું પડ્યું તું ને ત્યારે કે આ તમારા તને દોઢું થવાનું કીધું તું કોને? મારા ઘરવાળાનું ગમે ઈ કહેતી હો. એમ નહીં સાંભળો, આવી ગયું ને મોઢામાં કે મારાથી કઈ કામ નહીં થાય તો જોવો તો ખરા. આ આખી જિંદગી આ આટલા વર્ષ થયા હું જ કામ કરું છું, હું જ ઢેડા કરું છું અને બધુંય કરતી હતી. તમારાથી તો કઈ થાય એમ જ નથી. કોને કીધું કે ઘરનું તમે ઠહેરતા તા એ? આ તો તું જ બોલી ને કે મારાથી નહીં થાય. મેં તો કીધું મારા તો હાથ પગ હાલે છે ને એ મજા, હું તો દાડિયાઈ કરીશ ને બધા કામે જે કહે ની કરીશ, આને સમજાવો. એકલા રહીશ. આ મારાથી ઘરનું કાઈ કામ નહીં થાય ને બહારનું નહીં થાય હો. આવી ગયું. ઈ ગમે ન્યા હોય ન્યાથી આપણે પાછા બોલાવી લ્યો. આ તમારા લીધે થયું છે બધું કે મારા લીધે થયું નથી. હા હા હવે છે ને આમાં એક જ વસ્તુ થાય. આ તમે બે મોટા છો, મોટા છો ને હા. તો આ બાને મોકલશું આપણે દાડીએ અને આપણે બે રસોઈ કરી લેવું. હા. કાંઈ વાંધો નહીં. ભૂંડિયું લાગો ભૂંડિયું. આ હું બોલી કે હું દાડીએ જાય તે તો આમ માથે સડી ગયું. તમારે સામેથી બોલવું પડે કે બા હવે તો તમે આટલા વર્ષ ઢૈડા કર્યા, તમે રસોઈ કરજો અને અમે દાડીએ જાશું. પણ તમે જ હવે સામેથી બોલી ગયા છો કે આ હું તો- દાડીએ જાય પછી મારે બોલવાનું શું છે? હા તો ઈ જ વસ્તુ છે ને. બાને દાડીએ જતા હાલ આવે છે. અહીંયા ઊભા ઊભા જીભડો બાનો બહુ હાલશે આની ઉંમરે. આ તો હાલો ને નક્કી કરી 3 દાડીએ હાલી જાય. આજે તું આયા દાડીએ જાશે, હું આ જઈશ, તું અહીંયા જાશે. મોટા છો, ઘરની જવાબદારી તમારે લેવાની હોય. હવે ઘરમાં કોઈ આદમી નથી રહ્યું એટલે છે ને તમારે વાડીએ વહી જાવ. જો હું રોટલા ઘરમાં ગરમ ટીપી રાખી તમારે હાટું. આ તો અત્યારે આટલા ટાઈમ ઘરવાળા હતા ત્યારે તને રોટલા ટીપવામાં બહુ આળહ આવતી હતી. ઈ હતું હવે ટીપા હોત તો હતું ઈ હવે ગયા. હવે કઈ પાછા બોલાવાના થતા નથી. હા હું ઈ જ કહું છું. આ રોજની કસકસ આપણી ઓછી હતી, હવે એની એ કસકસ સાંભળવી. ઘોયરા ગયા. હા, હવે તમે આપણે જાઓ ને દાડીએ. અરે હું દાડીએ જઈશ ને તમને બેયને મોકલી, પણ જવાનું ત્રણેય હો. અને ત્રણેયના વારા. ઈ ભેજા મારી માં. હા વરાતીમાં મારો ઘરવાળો વયો ગયો. મૂકીને ઘર. કેસર બેટા ઉપાધિ. આ એની માને કઈ પડી નથી. આમ જો આ કેસર મારા બાપને મારું હું કેવું? આ મને અગાઉ ખબર હોત તો આ તમાર બેરે હું બાજત જ નહીં. એ ઉપાધિ કરમાં આ તમને તો હાહુ કેવું નકામું છે. આ તો તારો તો ઘરવાળો સાંભળ, તારો મારો ઘરવાળો હતો. તમારો તો દીકરો હતો ઈ આ તો વયો ગયો. ઈ જ કહું છું કે મારો તો ઘરવાળો ગયો ને દીકરો ગયો. મને તો શાંતિ થઈ. આમ જે જો થાય. કેસર બેટા તાર વરદી થયું તું ને લગન ને ઉપાધિ કરમાં આપણે છે ને તાર હાહુ હાટું છે ને બાપ દીકરો બે દવા આવ કાકી સરવાવ. મારા બાપને કીધા જેવું નથી કે અમે આમાં શીકડા ઉગાય એટલે મારા પેણીના ઘરવાળા ઘર મૂકીને વયા ગયા. મૂકી મર. મૂકી ક્યાં ધીરીએ? અમારો ઘરવાળો મૂકીને વયો ગયો. તમાર બેન જી કરવું હોય કરજો. હું તમારા બાપના ઘરે વઈ જાય. ના ના મારો બાપ મોકલશે બધુંય. અરે તમારાથી તો કંટાળ્યા બાપ હતા. તારુંય ગોતી દઈ ને આનુંય ગોતી દઈ, ભેગું મારુંય ગોતી લઈશ. મારે નથી ગોતવું. હું ના, તો ના. સુઈટી ધણી થી ને. સાચી વાત. તો હુંય સ્વીટી છું. ના મારે તો ના બેય તમારે ગયા. વહુ છે એટલે બાપ દીકરો ઘર ગોતવા છે પડે. ભાઈ. હવે હવ ના કરશે ભાઈ. તો ત્રીજો ભાઈ ગોતવો જ પડે. 3 હશે ને ન્યા જ કરશું ના આપણે. ના હું ગોતવા જાઉં છું તમારા હાથ. ના ના હુંય ગોતી આવું. ઊભી રે તાર હાટું.